કપાસની વેપારી સિઝન દર વર્ષે ઓક્ટોબર મહિનાથી સ્ટાર્ટ થાય છે અને આ વર્ષે સિઝનના પ્રથમ 4 મહિનામાં એટલે કે ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના 4 મહિનામાં આપણા ગુજરાતમાં જે જીનિંગ ઉદ્યોગ છે એના દ્વારા અંદાજે 37 લાખ ગાંસડી રૂનું જીનિંગ થયું છે. ગત સિઝનમાં આ 4 મહિનામાં આપણા ગુજરાતમાં 46 લાખ ગાંસડી રૂનું જીનિંગ થયું હતું. એટલે કે રૂ જીનિંગ જે ગાંસડી બનવાની પ્રક્રિયા છે એ આ સિઝનમાં ગત સિઝનની સરખામણીએ 18% જેટલી ઓછી થઈ છે. એટલે કે કપાસની મંદીની અસર માત્ર ખેડૂતોને થઈ છે એવું નથી, જીનિંગ ઉદ્યોગ પણ મોટા પાયે આ વખતે કપાસની મંદીથી એક રીતે પ્રભાવિત થયો છે. આપણે એવું સમજીએ છીએ કે જે અર્થશાસ્ત્રનો નિયમ છે માંગ અને પુરવઠાનો, એના આધારે દરેક વસ્તુના ભાવ નક્કી થતા હોય છે. પણ અત્યારે વૈશ્વિક જે ઇકોનોમી છે, વૈશ્વિક પ્રવાહો જે છે એમાં ઘણી વખત જીઓપોલિટિકલ ઇસ્યુ, સરકારની નીતિઓ અને વેચવાવાળા અને ખરીદવાવાળાની માનસિકતા, આ બધા પરિબળો પણ જે તે કૃષિ પેદાશની તેજી અને મંદી માટે એક રીતે જવાબદાર જે છે એ બની શકે છે. અને આ સિઝનમાં આપણે જોઈએ તો ઘઉં સિવાય મોટા ભાગની કૃષિ પેદાશો જેના ટેકાના ભાવ જાહેર થાય છે એમાંથી ઘઉંને એક બાદ કરી દઈએ આપણે તો મોટા ભાગની કૃષિ પેદાશોના ભાવ અત્યારે ટેકાની સપાટીથી નીચે આવી ગયા છે. અને જીરું અને ચણા તો એવી કોમોડિટી છે કે જેમાં ઓફ સિઝનની મંદી થઈ છે. ઓફ સિઝન હોવા છતાં એના ભાવ સતત ઘટી રહ્યા છે. તો આ વિડીયોમાં આપણે કપાસ, જીરું અને ચણાના બજારને સમજવાનો પ્રયાસ કરીશું. CCI એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગત સિઝનમાં આપણા દેશમાંથી આખા વર્ષ દરમિયાન અંદાજે 32 લાખ ગાંસડી રૂની ટેકાના ભાવે ખરીદી થઈ હતી. જ્યારે આ સિઝનમાં પ્રથમ 4 મહિનામાં જે CCI દ્વારા 80 લાખ ગાંસડીથી વધુની ખરીદી અત્યાર સુધીમાં થઈ ચૂકી છે. આ જે આંકડો છે, આ જે સરખામણી છે એ જ દર્શાવે છે કે આ સિઝનમાં મોટા ભાગના ખેડૂતોએ CCIને કપાસનો જે છે એ વેચાણ કર્યું છે. એનો મતલબ કે ટેકાના ભાવથી નીચે બજાર ભાવ પહોંચી ગયો છે ને આના કારણે ટેકાના ભાવે કપાસની ખરીદી વધી છે. અને જે યાર્ડોમાં કે જીનિંગ ઉદ્યોગમાં જે કપાસ જતો હતો એનું જે પ્રમાણ છે એ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. અત્યાર સુધીમાં એવો અંદાજ છે કે 160 લાખ ગાંસડીથી વધુની આવક થઈ ગઈ છે. તો એમાંથી એક રીતે અડધ ખરીદી ટેકાના ભાવે થઈ છે. ને આ વખતે CCI દ્વારા જે ટેકાની ખરીદીની પ્રક્રિયા છે એ પણ લંબાવવામાં આવે એવી સંભાવના છે. એવી માહિતી મળી રહી છે કે 15 માર્ચ સુધી હાલની સ્થિતિએ CCI દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી થશે. એમાં સમયાંતરે જે છે એ જે એનો ગાળો છે એમાં ભવિષ્યમાં વધઘટ પણ કરવામાં આવે છે. કારણ કે તો કપાસના ભાવ ટેકાની સપાટીથી નીચે પહોંચી ગયા છે અને એના કારણે ઘણા બધા ખેડૂતોને ટેકાના ભાવે એક રીતે કપાસ વેચવાની ફરજ પડી છે. અને ઘણા બધા ખેડૂતો ટેકાની સપાટીથી પણ નીચા ભાવે કપાસ વેચવા મજબૂર બન્યા છે. અને આ સ્થિતિના કારણે આપણા દેશમાં છેલ્લા થોડા વર્ષોથી કપાસનું ઉત્પાદન ઘટી રહ્યું છે. એક સમયે આપણે 400 લાખ ગાંસડી આસપાસ રૂનું ઉત્પાદન કરતા હતા, એ ઘટી અને અત્યારે 300 લાખ ગાંસડી આસપાસ આવી ગયું છે. ને હવે સંજોગો એવા છે કે જો કપાસની ખેતી પદ્ધતિમાં પરિવર્તન ન આવ્યું તો કપાસની ખેતી જે છે ધીરે ધીરે ભારતમાં એક રીતે ઓછી થતી જશે. કારણ કે કપાસ એક વૈશ્વિક કોમોડિટી છે અને કપાસના ભાવ વૈશ્વિક પરિબળોના આધારે નક્કી થતા હોય છે. અને એના કારણે વિશ્વના અન્ય દેશોમાં જે કપાસની ખેતી થાય છે, જે ટેકનોલોજીના આધારે ખેતી થાય છે, એમાં જે ઉત્પાદકતા છે, પર હેક્ટર ઉત્પાદકતા છે એ આપણા ભારત કરતાં 3 ગણી વધારે હોય છે. એટલે એ ખેડૂતોને કપાસની ખેતીનો જે ખર્ચો છે એક મણ કપાસ પકવવાનો એ આપણા કરતાં ઘણો ઓછો આવે છે. ને આપણે બાબા આદમના સમયની ખેતી એક રીતે કરીએ છીએ. તો એ પદ્ધતિ આપણે બદલવી પડશે. ભાવ તો જે છે એ વૈશ્વિક પરિબળોના આધારે જ નક્કી થવાના છે. તો અહીંયા કપાસની ખેતી દિવસે ને દિવસે
ખૂબ જ એક રીતે સંઘર્ષપૂર્ણ સાબિત થઈ રહી છે. કપાસના ખેડૂતો માટે ખેતી એક રીતે સંઘર્ષપૂર્ણ સાબિત થઈ રહી છે અને આપણા ગુજરાતમાં જે જીનિંગ ઉદ્યોગ છે એના માટે પણ રૂનું જીનિંગ જે છે એ એવું હવે નફાકારક સાબિત છેલ્લા થોડા સમયથી નથી થઈ રહ્યું. હવે આપણે કપાસ બાદ જીરાની વાત કરીએ મિત્રો, તો જીરાના ભાવ અત્યારે ઘટી અને 4,000 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. આમ આપણે જોઈએ તો હાલની સ્થિતિએ છેલ્લા 2 વર્ષના સૌથી નીચામાં નીચા ભાવ અત્યારે જીરાના ચાલી રહ્યા છે. અને જીરામાં ઓફ સિઝનમાં મંદી થઈ છે. મંદી આમ તો આખી સિઝનમાં આપણને જીરાના ભાવમાં ધીમી ગતિએ ઘટાડો થતો જોવા મળ્યો, પણ અત્યારે જ્યારે ઓફ સિઝન આવી, જ્યારે એકચ્યુઅલી જીરાની તંગી સર્જાય, નવો માલ આવવાને હજુ થોડી વાર હોય અને જૂનો માલ પૂરો થવામાં આવ્યો હોય, ને આ સમયે મોટાભાગની કૃષિ પેદાશો જે સિઝનનો અંત છે એમાં સુધારો થતો હોય, પણ જીરામાં આપણને ઓફ સિઝનમાં જે છે એ મંદી થતી જોવા મળી છે. ને એના માટે જીરા બજાર જે છે મિત્રો એ આંકડાઓ કરતાં માનસિકતાના આધારે વધુ ચાલી રહ્યું છે. રાજસ્થાનના વેપારી એસોસિએશનનો જે અંદાજ આવ્યો, રાજસ્થાન સ્પાઇસ એસોસિએશનનો, એમાં પણ સારો પાક થશે એવું જે તારણ છે એ બહાર આવ્યું છે. ને હવે જે ફિશ છે, ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટેક હોલ્ડર્સ, એની માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગોવામાં એમનો સેમિનાર થવાનો છે અને એમાં જે આંકડા જાહેર કરશે એ આંકડાઓ પણ જીરા બજારની જે માનસિકતા છે એને પરિવર્તન લાવે છે કે એને બદલે છે એ જોવું એક રીતે રસપ્રદ રહેશે. પણ જે ગરમી જે રીતે વધી રહી છે એ ઉતારા ઉપર ચોક્કસથી અસર કરી શકે છે. તો હવે આવનારો સમય જે છે એમાં વાતાવરણ એક મહત્ત્વનું પરિબળ છે ને ખાસ ખેડૂતો કયા ભાવે જીરું વેચવા માટે બજારમાં આવે છે એ પરિબળ પણ અહીંયા એક રીતે મહત્ત્વનું છે. અને સ્ટોકિસ્ટ જે લાંબા ગાળા માટે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને જે તે કૃષિ પેદાશ ભરતા હોય એમને જીરું ભરવા માટે કયો ભાવ સૌથી વધુ આકર્ષક લાગે છે, એમને 4,000નો ભાવ આકર્ષક લાગે છે કે 4,000થી નીચેના ભાવ માટે એ વેઇટ કરે છે જીરું ભરવા માટે, એ પરિબળ અહીંયા મહત્ત્વનું છે. તો જીરું બજાર પણ એક રીતે ખેડૂતો માટે જે છે એ હાલની સ્થિતિએ સંઘર્ષમય એક રીતે સાબિત થઈ રહ્યું છે. જે ત્રીજો પાક છે ચણાનો, ચણામાં મિત્રો આપણને ગત સિઝનમાં 1,500 રૂપિયાના ભાવ જોવા મળ્યા, પણ જેવું ચણાનું વાવેતર વધારે થયું એ આંકડા જાહેર થયા, ઓસ્ટ્રેલિયાથી ચણાની આયાત થઈ, એ બાદ ચણામાં સતત ઘટાડો થતો જોવા મળ્યો. ચણાનો ટેકાનો ભાવ 1,130 રૂપિયા છે અને અત્યારે જે ચણાના બજાર ભાવ છે એ ટેકાની સપાટીથી લગભગ એમ કહી શકાય કે નીચે આવી ગયા છે. અમુક બહુ જ સારી ગુણવત્તાના ચણા હોય તો એમાં ટેકાને ભાવથી થોડા ઊંચા ભાવ છે, પણ અત્યારે ઓફ સિઝન છે ને એવું માનવામાં આવતું હતું. સરકારે એટલા માટે જ આયાત કરી હતી કે ચણાની તંગી સર્જાશે, ચણાનો પુરવઠો આપણે પૂરો નહીં પડે, એટલે સરકારે નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયામાંથી ચણાની આયાત કરી અને અત્યારે હજુ નવી સિઝન હજુ થોડા દિવસોમાં હવે શરૂ થવાની તૈયારીમાં છે. નવા ચણાની આવકો થોડા દિવસોમાં શરૂ થશે, છતાં હજુ ચણાનો પુરવઠો તો એક રીતે ઉપલબ્ધ છે. તો અહીંયા ક્યાંક સરકારની ગણતરીમાં પણ એક રીતે ભૂલ થઈ હોય એવી સંભાવના છે. તો સરકારે જે ભૂલ કરી છે એની ભરપાઈ પણ સરકાર કરે અને પૂરતા પ્રમાણમાં ખેડૂતોને જેટલા વેચવા હોય એટલા ચણા ખેડૂતો ટેકાના ભાવે સરકારને વેચી શકે એ માટેની વ્યવસ્થા હવે સરકારે કરવાની પોતાની જવાબદારી એક રીતે સમજવી જોઈએ. તો મિત્રો, કૃષિ બજારમાં જે રીતે ફેરફાર થઈ રહ્યા છે એ અંગે તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.